નમસ્કાર મિત્રો, ખૂબ જ અગત્યની વાત કરવી છે આજે. આમ તો આ વાત દરેક વાલી માટે ઉપયોગી છે, પરંતુ જેમના સંતાન આ વખતે બોર્ડ એક્ઝામ આપવાના છે તેઓ માટે તો ખાસ આ વિડીયો અંત સુધી જોશો તેવી મારી વિનંતી છે. વાલી મિત્રો, હવે જ્યારે એક્ઝામ શરૂ થવામાં ખૂબ ઓછા દિવસો રહ્યા છે ત્યારે આપનો 4 પ્રકારનો રોલ, 4 પ્રકારની ભૂમિકા ખૂબ અગત્યની બની જાય છે. પહેલો આપનો રોલ છે એક ઓબ્ઝર્વર તરીકેનો. આ દિવસોમાં એક સારા ઓબ્ઝર્વર બનીએ. આ સમય એવો છે જ્યારે આપના સંતાનની મેન્ટલ સ્ટેબિલિટી જળવાય તે ખૂબ જરૂરી છે. આ માટે આપના સંતાનની એક્ટિવિટી, તેના ફેશિયલ એક્સપ્રેશન, તેનું બિહેવિયર, તેની વાતચીતની રીત, તેની ઊંઘ, તેનો ખોરાક, આ બધામાં થતા ફેરફારને નોંધીએ. સામાન્ય બદલાવ તો દરેક વિદ્યાર્થીમાં જોવા મળશે જ, પરંતુ જો આ ફેરફાર એબનોર્મલ હોય તો તેનો મતલબ એ છે કે આપનું સંતાન મૂંઝવણ અનુભવી રહ્યું છે. કદાચ તે એક્ઝામનો વધુ પડતો ફિયર કે સ્ટ્રેસ અનુભવી રહ્યા છે. આ સમયે આપનો બીજો રોલ શરૂ થાય છે એક મિત્ર તરીકેનો. એક મિત્ર તરીકે તેની મૂંઝવણને જાણવાનો પ્રયત્ન કરીએ, તેને સમજવાનો પ્રયત્ન કરીએ. મોટા ભાગે 4 પ્રકારના વિચારો આ સમયે દરેક વિદ્યાર્થીઓને આવતા હોય છે. નંબર 1, એક્ઝામમાં શું થશે, શું પૂછાશે. નંબર 2, ધારા માર્ક્સ નહીં આવે તો શું થશે. નંબર 3, અત્યારે શું વાંચવું જોઈએ, કેવી તૈયારી કરવી જોઈએ. તો વળી કેટલાકને 4થા પ્રકારની મૂંઝવણ પણ થતી હોય છે કે હું ફેલ થઈશ તો શું થશે. આ સમયે આપના માટે આપનું સંતાન કયા પ્રકારની મૂંઝવણ અનુભવી રહ્યું છે તે જાણવું ખૂબ જરૂરી છે, જેના માટે તેના મિત્ર તરીકે વર્તવું પડશે, તેના મિત્ર બનવું પડશે. સંતાનની મૂંઝવણ જાણ્યા બાદ શરૂ થાય છે ત્રીજા પ્રકારની ભૂમિકા, એક માર્ગદર્શક તરીકેની. સંતાનની મૂંઝવણ જાણ્યા બાદ તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો પડશે. તેને આપના તરફથી હૂંફ, પ્રેમ, સપોર્ટ અને એક વિશ્વાસ મળવા જોઈએ. એક એવો વિશ્વાસ કે આપના માટે, આપના સંતાનના રિઝલ્ટ કરતા, સમાજમાં આપની પ્રતિષ્ઠા કરતા જેને કદાચ આપના સંતાનનું રિઝલ્ટ અસર કરી શકે છે. આપની અપેક્ષાઓ કે જે આપે આખા વર્ષ દરમિયાન આપના સંતાનને અવારનવાર કહી છે, આ બધા કરતા આપના માટે આપનું સંતાન વધુ અગત્યનું છે. આવો વિશ્વાસ આપે આપના સંતાનને આપવો ખૂબ જરૂરી છે, કારણ કે આમાંનો એકાદ બાબતનો વિશ્વાસ જ સંવેદનશીલ સંતાનને અઘટિત પગલા તરફ દોરી જતો હોય છે. જરૂર પડે તો તેમના ફેવરિટ શિક્ષકો અથવા એવા વ્યક્તિઓ કે જેની આપના સંતાન ઉપર સારી અસર થતી હોય તેમની પણ મદદ લઈ શકાય. આપની ચોથી ભૂમિકા છે એક મેનેજર તરીકેની. આજે કોઈ પણ ઘરે બોર્ડનો વિદ્યાર્થી છે કે નહીં તે તેના ઘરે દાખલ થતાં જ ખબર પડી જાય છે. ઘરનું વાતાવરણ ખૂબ ભારેખમ બની જતું હોય છે, જાણે કે આપણે કોઈના બેસણામાં ગયા હોઈએ તેવું લાગે. આથી આવનાર એક્ઝામ દરમિયાન આપના ઘરે એક ઉત્સવ જેવો માહોલ બની રહે, એક આનંદનું વાતાવરણ જળવાઈ રહે તેવો પ્રયત્ન કરવો જોઈએ. અને છેલ્લે વિશ્વાસ રાખો, ભગવાને આપને એક ઉત્તમ સંતાનની ભેટ આપી છે, જે ઉત્તમ ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કરવા માટે સર્જાયું છે. બસ તકલીફ એ છે કે ક્ષેત્ર બાબતે આપણી અપેક્ષાઓ અલગ પડી જાય છે. આશા રાખું છું કે આ વાતો આપને ઉપયોગી થઈ હશે. અને જો વિડીયો આપને પસંદ આવી હોય તો આપના સંપર્કમાં જેટલા વાલીઓ છે તે તમામને આ વિડીયો મોકલશો તો મારો આ પ્રયત્ન હું સફળ થયો ગણીશ. જય સ્વામિનારાયણ.